હવે એને ડ્રમમાં નાખી દીધું. 10 કિલો ગાયનું ગોબર પાણી સાથે બિલકુલ મિક્સ કરીને ડ્રમમાં નાખી દીધું. હવે બેસન જે ચણાનો લોટ છે 1 કિલો એને પાણી સાથે મિક્સ કરીએ. પાણી સાથે મિક્સ કરીને 1 કિલો ચણાનો લોટ એને પાણી સાથે બિલકુલ કણકી અંદર ના રહી જાય એ રીતે મિક્સ કરીને ડ્રમમાં નાખવાનો. ચણાનો લોટ દાણાદાર હોય તો જલ્દી ઓગળી જાય, એકદમ ઝીણો હોય તો ઓગળવામાં થોડી વાર લાગે, યા તો કણકી રહી જાય અને એમાં બેક્ટેરિયાનું એક્સપેન્ડિંગ ઓછું થાય. ચણાનો લોટ 1 કિલો હવે ડ્રમમાં નાખી દો. પાણીમાં ચણાનો લોટ મિક્સ કરીને ડ્રમમાં નાખી દીધું. 1 કિલો ચણાનો લોટ. હવે 1 કિલો ગોળ દેશી એ પાણી સાથે આપણે મિક્સ કરવાનું છે. ગોળ 1 કિલો દેશી મિક્સ કરીને ડ્રમમાં નાખ્યો. અને સીધા પાળાની એક મુઠ્ઠી માટી, મતલબ વડતા નીચેથી હોય, પીપળા નીચેથી હોય કે પછી આપણા ખેતરમાં ઊંધઈનું થડ હોય એમાંથી બી ચાલે. એક મુઠ્ઠી એ પાણી સાથે મિક્સ કરીને એક મુઠ્ઠી માટી પાણી સાથે એકદમ મિક્સ કરીને ડ્રમમાં નાખવાનું છે. હવે 10 લીટર ગૌમૂત્ર એ ડ્રમમાં નાખી દીધું. આ બધું મટીરિયલ ડ્રમમાં નાખ્યા પછી 180 લીટર પાણીથી આપણું ડ્રમ ભરી દેવાનું છે. પહેલા જે મટીરિયલ નાખ્યું એને કાંટામાં, મતલબ ગુજરાતી સાતનો આંકડો જે ગુજરાતીમાં પાડીએ એ પ્રમાણે ઘડિયાળના કાંટામાં હલાવવાનું, નહીં કે ઉલટી દિશામાં. એટલે બેક્ટેરિયાનું એક્સપેન્ડિંગ વધારે થાય છે. ઉલટી દિશામાં વધારે ફેરવીએ તો એમાં જે આપણને રિઝલ્ટ મળવું જોઈએ એ નથી મળતું. એટલે આ રીતે હલાવવાનું.